નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરવાનું ના ભૂલતા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000ની સહાય આપવામાં આવે છે. દર 4 મહિને ₹2,000નો હપ્તો, એવી રીતે વર્ષમાં 3 હપ્તા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 18 હપ્તાની રકમ જમા કરવામાં આવી છે. તો હવે ખેડૂતોને આગામી 19મો હપ્તો મળવાપાત્ર થશે, તેમની તારીખ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જે ખેડૂતો 19મો હપ્તાની રકમ મળવાપાત્ર છે, તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કઈ તારીખે હપ્તો મળવાપાત્ર થશે, લિસ્ટ ઓનલાઈન ચેક કરવું, તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીશું. પરંતુ તે પહેલાં વિડીયોમાં તમે નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. શરૂઆત કરીએ તો સૌ પહેલાં આપણે ચર્ચા કરીશું કે જે લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું. તો તેના માટે મિત્રો તમારે કોઈ પણ એક ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો રહેશે. ચલો આજે આપણે જોઈશું કે તમારું લિસ્ટમાં નામ છે કે નહીં એની પૂરી માહિતી. તો મિત્રો પહેલાં તો સર્ચ પર ક્લિક કરવાનું. સર્ચ પર ક્લિક કર્યા પછી પીએમ કિસાન પર ક્લિક કરવાનું, બરાબર. એના પછી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓફિશિયલ વેબસાઇટ ખોલશે, તેના પર ક્લિક કરવાનું. એના પછી મિત્રો જરાક નીચે સ્ક્રોલ કરવાનું, એટલે ફાર્મર કોર્નર પર નીચે આવવાનું. એમાં KYC છે, ઘણા બધા ઓપ્શનો છે. તો મિત્રો બેનિફિટ પર ક્લિક કરવાનું, જે તમારું લિસ્ટ છે. સ્ટેટ પર ક્લિક કરવાનું. મિત્રો તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું. રાજ્ય સિલેક્ટ કર્યા પછી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો. જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ. પછી ફરીથી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો. એના પછી તમારું ગામ સિલેક્ટ કરવાનું. પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું. ત્યાર પછી જો મિત્રો તમારું જે બી લિસ્ટનું નામ હશે તે અહીંયા લિસ્ટ પૂરું ખુલી જશે. આમાં તમારું નામ ચેક કરવાનું રહેશે. તો મિત્રો આમાં નંબર વાઇઝ છે, તમારું જે નામ આધાર કાર્ડમાં હશે એ રીતનું નંબર વાઇઝ પર હશે. આવી રીતે મિત્રો આપણે ચેક કરીશું. તે સિવાય મિત્રો 19મા હપ્તાની રકમ મેળવવા માટે આધાર સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ અને મિત્રો KYC કમ્પ્લીટ હોવી જોઈએ. તો મિત્રો લેન્ડ સ્ટેટસ કેવી રીતે જોઈએ તો તેના વિશે ચર્ચા કરીશું. તેના માટે તમારે ફરીથી હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે. પછી આપણું સ્ટેટસ જોવા માટે સ્ટેટસ નાવ યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબરથી અથવા તો તમારો આધાર કાર્ડ નંબર નાખીને ચેક કરવાનું રહેશે. તો મિત્રો 19મા હપ્તાની આપણે વાત કરીએ તો જો તમારું રજિસ્ટ્રેશન હશે તો તમને આનો લાભ મળશે. તો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અહીંયા કેચઅપ કરવાનું રહેશે. કેચઅપ કર્યા પછી તમારા પર OTP આવશે. OTP આવ્યા પછી તમારે જો ગ્રીન કલરનું આવે તો તમને 19મા હપ્તાની જે રકમ છે તે મળવાપાત્ર રહેશે. અને જો રેડ કલરનું આવશે તો તમારે આટલી પ્રોસેસ કર્યા પછી મિત્રો તમારે જો આધાર સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ, આધાર KYCમાં જો ગ્રીન આવે તો તમારે 19મા હપ્તાની મળવાપાત્ર જે સહાય છે તે તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. જો રેડ કલરની આવે તો તમારી પૂરી માહિતી એમાં ડિટેલ આપવાની રહેશે. તો મિત્રો જણાવી લઈએ કે આ 19મા હપ્તાની તારીખ કઈ છે. તો એ 19મા હપ્તાની તારીખ છે 24 ફેબ્રુઆરી 2025. જે પ્રધાનમંત્રી બિહાર જવાના છે ત્યારે ત્યાં જઈને ખેડૂતના ખાતામાં જે 2,000ની સહાય છે તે નાખવામાં આવશે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.